ત્યારે આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બને તે પહેલા જ વિવાદ ઊભો થયો છે। ત્યારે આણંદ નગરપાલિકાના પ્રમુખ અને આણંદના ધારાસભ્ય વચ્ચે સાંઠગાંઠ હોવાના આક્ષેપ સાથે એક પત્રિકા ફરતી થઈ છે। ત્યારે આણંદમાં ગંભીર આક્ષેપો સાથેની આ પત્રિકા વાયરલ પણ થઈ છે। ત્યારે આણંદના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખની સાંઠગાંઠ નગરને ડૂબાડશે તેવા સંદેશ સાથેની પત્રિકા હવે ટોક ઓફ ધ ટાઉન બની છે। ત્યારે પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ પર ગંભીર આરોપ લાગ્યા છે, જેમાં પાલિકાના કોઈપણ ચેરમેનના કામો પ્રમુખના ટેબલથી કરવાના આરોપ લગાવવામાં આવે છે। ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલે પાટીલ જોડે સેટિંગ કરી પાલિકા પ્રમુખનું પદ અપાવ્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। આ ઉપરાંત ધારાસભ્ય એક ગ્રુપમાં ઘૂસીને છૂટાપાડો રાજકારણની નીતિ અપનાવતા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે। ત્યારે આણંદવાસીઓને જાગવાના આહવાન સાથેની આ પત્રિકા ફરતી થઈ છે। ત્યારે આ વાયરલ પત્રિકામાં ઓડિયો ક્લિપના પેન ડ્રાઈવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે હવે આણંદ મહાનગર બને તે પહેલા જ પાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિવાદોમાં ઘેરાયા છે। जी આપના માધ્યમથી અમને જાણ થઈ કે આવી કોઈ પત્રિકા બહાર પાડવામાં આવી છે। સૌ પ્રથમ તો હું પત્રિકા જેણે બહાર પાડી છે એમને હું ચોખ્ખું કહું છું કે ભાઈ બહુ તમને એવું લાગી આવ્યું હોય અને તમને કંઈ એવું લાગતું હોય કે ભાઈ અમે આણંદ નગરપાલિકા ધારાસભ્યના ઇશારે જ ફક્ત ચાલે છે, તો આપનું નામ નીચે લખવામાં વાંધો શું હતો? આજે અમને સાંસદ સભ્યશ્રી કે સંગઠનમાં કોઈ બી પદાધિકારી કોઈ કામ કરવાનું કહે અને અમે એમનું કામ કરીએ તો ધારાસભ્ય પણ કહે કે આમાં આ સેવાકીય કામ છે કે કોઈ વિકાસનું કામ છે, આણંદ નગરપાલિકા તે કામ કરે તો કોઈ શું અમે એમના થઈ ગયા? સૌ પ્રથમ તો એમને એટલું જણાવવામાં આવે આપના માધ્યમથી કે આપનું કયું કામ એવું હતું કે અમે આણંદ નગરપાલિકાએ ના કર્યું અને એનો રોષ આણંદ નગરપાલિકા ઉપર ઠાલવવામાં આવ્યો। તો ધારાસભ્ય યોગેશ પટેલ જોડાયા છે ફોન લાઈનથી। જી યોગેશભાઈ, આ પત્રિકા જે ફરતી થઈ છે તે બાબતે આપ શું કહેશો? મારા આપના માધ્યમથી મારા પ્રજાજનોને જણાવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા સમાજની સાથે રહેલી છે। ભારતીય જનતા પાર્ટી સમાજને સાથે રાખીને ચાલવા વાળો પક્ષ છે। સમાજને જોડીને સૌનો સાથ, સૌનો વિકાસ એ દિશામાં ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની આગેવાનીમાં આણંદ વિધાનસભા મત વિસ્તારમાં લગભગ 1000 કરોડ રૂપિયાથી વધુના કામો અત્યારે ચાલી રહ્યા છે। સ્વાભાવિકપણે આવા સારા કામો જ્યારે થતા હોય તો વિરોધ પક્ષને અથવા તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જે માનતા નથી એવા લોકોને સ્પષ્ટપણે આ આંખમાં કણાની જેમ ખૂંચે તેમ લાગે છે। એટલે મારે ચોક્કસપણે કહેવું જોઈએ કે આવી નનામી પત્રિકાઓ કાઢીને કોઈ મતલબ નથી હોતો। પ્રજાના કામો માટે તમારા પોઝિટિવ સૂચનો ચોક્કસ અમને કરો તો અમે કામ કરવા બંધાયેલા છીએ। પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। દરેક જગ્યાએ જે કંઈ ભારતીય જનતા પાર્ટી જેને જે જવાબદારી આપી છે તે અમે સંકલન કરીને સુમેરી નિભાવીએ છીએ। ત્યારે આવા પાયા વિહોણા આક્ષેપો સમાજને જુદા કરવાના, વિકાસના કામો નહીં કરવા દેવાના અથવા તો વિકાસના કામોમાં રૂડા નાખવાનું કામ જે લોકો કરી રહ્યા છે તેની હું સખત શબ્દોમાં નિંદા કરું છું। જી આપનો આભાર। તો આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બને તે પહેલા વિવાદ ઊભો થયો છે। ત્યારે આણંદ નગરપાલિકાના પ્રમુખ અને આણંદના ધારાસભ્ય વચ્ચે સાંઠગાંઠ હોવાના આક્ષેપ સાથે એક પત્રિકા ફરતી થઈ છે। ત્યારે આણંદમાં ગંભીર આક્ષેપો સાથેની આ પત્રિકા વાયરલ પણ થઈ છે।